મહારાણી અહીં હુતી છે? ઓય ઉઠો ઉઠો, હા ઉઠો. આ તમને ન્યાથી ઊભા કરીએ તો તમે અહીં આવીને હુઈ જાઓ? એવું નથી દામિની, આજે મારી તબિયત ખરાબ છે એટલે ઓહો, હુતી છું. હવે આજે હું દુખે તમને? માથું દુખે છે, કમર દુખે છે, પગ દુખે છે કે તમારું નાક દુખે છે? પાપાનું દુખે છે? તાવ આવે છે એટલે હુતી છું. વાહ, તાવ આવે છે. હું તો કહું છું કે તમને છે ને એક દિવસ એવો તાવ આવે ને કે એ તમારા મગજમાં ચડી જાય ને તમે ત્યાં ભાઈ જ્યાં છે ને ત્યાં વયા જાઓ. હા, હું બોલું છું દામિની. હા, સાચું બોલું છું. કારણ કે તને તો કઈ બીજી ખબર પડતી નથી ને. આ રૂમમાંથી ઊભી કરીને તને કામ કરવા મોકલી, તું અહીં આવીને હોઈ ગઈ. તને છે ને કામ કરવા ઊભી કરી હતી મેં, હુવા માટે નહીં. તારી વાત સાચી છે તે કામ કરવા ઊભી કરી હતી, પણ મારાથી કામ નથી થતું. તબિયત એટલી બધી ખરાબ છે. શ્વાસ લેવાય? શ્વાસ નો લેવાતો ને તો લાવો નાક બંધ કરી દો એટલે ઉપાતી જાય. હું કરે છો દામિની? હું કરું છું એમ ખબર નથી પડતી? આ ઘરમાં છે ને હું એકલી કામ કરવા માટે નથી આવી, કામ કરવું પડશે. હો, તમારથી કામ ન થાય ને તો જઈને તમારા બાપાને કહો કે અહીં આવીને કામ કરી જાય, કાંઈક નોકરાણી મોકલે. આમાં વચ્ચે મારા બાપા ક્યાં આવ્યા? આગળ પાછળ બધાય તમારા બાપા આવશે. આ તમે જે કામ નહીં કરો, જે કામ ખરાબ કરશો ને એ હંધાઈનું કામ. આ તમે હરખું કામ નહીં કરો, કામ બગાડશો ને તો એ બધાયનો વાંક છે ને તમારા બાપાનો દાવશે. આપણા ઘરમાં મારા માવતરને લાવવાની શું જરૂર છે? અને એમ પણ તું નહોતી આવી ત્યાં સુધી ઘરના હંધાઈ કામ મેં જ કર્યા છે ને. હા તો ત્યારે હું નહોતી ને. હવે તો હું શું કે નહીં, હવે હું આવી ગઈ ને એટલે એવું મનમાં નહીં રાખતા કે હાલો મારી દેરાણી આવી ગઈ છે ને એટલે બધાય કામ ઈ કરશે, હું આરામ કરી લઈ. એવું કાંઈ થવાનું નથી. હો, એવું નથી દામિની, હું તને હંધાઈ કામ આરે કરાવું છું અને મારી કરતાં ઓછા કામ કરવા દઉં છું તને. પણ હમણાં તબિયત થોડી ખરાબ રહી છે એટલે આરામ કરું છું ને. તમારી તબિયત તો આખી જિંદગી આમ રહે. તમારે કઈ ઢળા ઢળવાના? જોવો, વિધવા છો ને તો વિધવાની રીતે રહ્યો. જેઠાણી છો ને પણ એવું માનતા નહીં તમે કે આ ઘરના મોટા વહુ છો ને એટલે બધાય તમારા ઈશારા ઉપર નાચશે. એ બધું ભૂલી જાજો. એ મોટા ભાઈ જીવતા હતા ને ત્યાં સુધી. હવે મોટા ભાઈ ગયા ને આ તમારો રાજપાટે બધો ગયો. આ બધું સંભળાવવાની શું જરૂર છે? અને જ્યારે હોય ત્યારે વિધવા અવિધવા આવા મેણા ટોણા મારવાની શું જરૂર છે તારે? મને ખબર છે હું વિધવા છું. ભૂલાઈ જાય છે ને તમને બહુ કે તમે વિધવા છો એમ. યાદ રહેવું જોઈએ ને તમને. આ વાતે ને વાતે તમને ભૂલાઈ જાય છે. બાજુવાળાની હારે ને ગમે ઈ મળે તેની હારે હી હી હા કરવા બેસી જાવ છો. આ વિધવા હોય ને તો એને વિધવાનું દુઃખ હોવું જોઈએ કે હું વિધવા છું, મારા ધણી નથી. પણ તમને તમારા મોઢા પર તો દેખાતું એ નથી કઈ દુઃખ નથી એમ. વિધવા હોય તો હું આખી જિંદગી મારે જિંદગી જીવવાની જ નહીં. નો જ જીવવાની હોય એને જ છે ને વિધવાનું જીવન કહેવાય. જો ખોટી છે ને લપ ન કરો મારી યાર. સીધી રીતે ઊભા થાવ ને કામે વળગો. તને કીધું ને દામિની, મારાથી અત્યારે કામ નથી થતું. તબિયત ખરાબ છે, કેમ સમજતી નથી? આજનો દી તું કામ કરી લે ને. ઠીક, એટલે હવે તમારાથી કામ નહીં થાય ને? નહીં. આ હાથે કામ નહીં થાય કે કયા હાથે કામ નહીં થાય? દામિની, આ હાથે કામ નહીં થાય ને? દામિની, થાહે કામ હવે? બોલો, થાહે? આ હું કરે છે દામિની? થાહે કામ? મૂકી દે. ઊભા થાવ સીધી રીતે. નહીં તો છે ને વાળને બાકી રાખ્યા છે, જટિયા ચાલતા જરાય વાર નહીં લાગે. જ્યારે જો ત્યારે બસ કાંઈ કીધું નથી કે આંખમાંથી પલપલિયા પાડવાનું ચાલુ કરી દે. કાંઈ કહેવાતું નથી. હુવાળી ઉઠ ના છો તમે તો. હાલો આમ ઊભા થાવ હવે. પછી કહું છું આજનો દી કામ કરી નહીં. આમ નહીં માનો. હાલો ઉઠ. હાલો હાલો. હા, ના હોય કઈ. શું વાત કરો છો એમ? લે, આ તે કહેતા હતા જ ને હિંમતભાઈ કે થઈ જ જાહે એનું તો. એમ સારું કહેવાય હો. આ કંઈક છોકરો ફોરેનમાં નોકરી કરે ને એવું બધું હતું ને. હે, છોકરીને મળી ગઈ નોકરી. આ બધા નસીબવાળા તો ખરા કા. હાસ તો ના રે ભાઈ, આપણે તો આમંત્રણ પત્રિકા આવે ને તો જ જવાનું છે. આ ફોન પર આમંત્રણ દે ને તો જવાનું થતું જ નથી. એવું હોય? આ તો વિચારશું તમારે. એ હા હા, કેમ નહીં, જરૂર. હા તે કાંઈ વાંધો નહીં હો, મૂકું. હા હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા, નવરા પડી ગયા? આવી ગયા તમારો મનહૂસ ચહેરો બતાવવા માટે? મમ્મી આ દામિનીને સમજાવો ને. શું સમજાવું? મારાથી કામ નથી થતું, તબિયત ખરાબ છે તોય મારી પાસે કામ કરાવે છે.
કેમ કામ નથી થતું? હા, દામિની બરાબર જ કરે છે. ખાવાનું તો તમને 3 ટાઈમનું જોઈએ છે. આમ થાળા ભરી ભરીને ખાવશો. પણ મમ્મી તમને ખબર છે કે સવારનો કેટલો તાવ આવે છે. તો શું કરીએ? ટીકડા લઈને કામ કરવા માંડવાનું. ઘરમાં કામ ગણાય હોય કે દામિનીએ ઠેકા નથી લીધા બધાના કામ કરવાના. પૌણીને આવી ત્યારથી લઈને અત્યાર સુધી મેં જ કામ કર્યા છે ને મમ્મી. હા, અત્યારે એ કરે એક દી તો એમાં શું થઈ ગયું? સીબડો બહુ ચાલે છે નહીં? આરામ કરવો છે ને એક કામ કરો, મારા દીકરાને જ્યાં પોગાડી દીધો ને ત્યાં પહોંચીને પછી આરામ કર્યા કરજો, બરાબર? મમ્મી જ્યારે હોય ત્યારે અમારા દીકરાને એવું કામ બસેલા હોય. લખણ છે તમારા? હા, લખણ છે? કોઈ હારા વાત છે? મારા દીકરાને મારા વચ્ચે ના લાવો હોય, પણ ખબર નહીં હું જોઈ ગયો તો તમારામાં, અને તમે ભરખી ગયા મારા દીકરાને. મમ્મી આવા મેણાટોણા ના મારો. મેણાટોણા સહન નથી થતા, પણ લટકા ઝટકા સહન થાય છે નહીં? આ તમારું મોઢું જોઈને કોઈ કે વિધવા છો તમે? હા, આ જટિયા ખુલ્લા રહેવાની રીત, આ જો આ મેકઅપ બેકઅપ બધું ચોપડીને રખડો છો. હારા લાગો છો? વાત કરો છો. હવે નહીં કરું. વિધવા છું હું માનું છું, પણ જીવન જીવવાનો હક મારોય નથી. ના ના, છે ને. મારા દીકરાનો જીવ લઈ લીધો, હવે તમારા બધાનો જીવ લઈ લો, પછી જીવન જીવ્યા જ કરજો. હા મમ્મી એ તો બધું કુદરત ઉપર હતું, કુદરતી થયું છે. મેં કઈ તમારા દીકરાનો જીવ નથી લીધો. રેવા દે ને, હવે રેવા દે બધી હોશિયારી, બરાબર? મારો દીકરો સારું જીવન જીવતો હતો, મારા દીકરાના જીવનમાં આવી અને એનો કાર્ડ બની ગઈ. કાર્ડ બનીને કાર્ડ મૂકી મારા દીકરા પર ત્રાટકી, અને જુવાન જોત દીકરો મેં ગુમાવ્યો. મેં એ માં ઉપર શું વીતી હશે ને એને પૂછ. તમે તમારો દીકરો ગુમાવ્યો તો મેં મારો પતિ નથી ગુમાવ્યો. મેં નાનપણથી મારા દીકરાને મોટો કર્યો, અને પછી મારી કેટલી આશાઓ જોડાયેલી હોય. જીભડો ચલાવે છે ને એના કરતાં છે ને જીભડો બંધ રાખ, એમાં શાંતિ રહેશે. મમ્મી તમે જેટલી આશાઓ રાખી હતી આ ઘરમાં પરણીને આવી ત્યારે મેં કેટલી આશાઓ બાંધી હશે. ઓહો હો હો, તારી આશાઓ પર તો તે હાથે કરીને પાણી ફેરવ્યું છે, અને સાથે સાથે અમારી આશાઓને પણ લઈ ડૂબી. હવે તમે વધારે ના બોલો ને. ના ના, હું વધારે બોલું છું અને તું ઓછું બોલે છે નહીં? બોલવાનો વાંધો નથી, પણ જેમ ભાવે એમ મેણાટોણા મારો છો ને એનો વાંધો છે. મેણાટોણા ન મારે તો તારી આરતી ઉતારું? હા, તારી પૂજા કરું? એમ કહું કે વાહ વાહ સરસ કામ કર્યું મારા દીકરાને ભરખીને? હા, તમારા દીકરા હારે જે થયું છે ને એમાં મારો કાંઈ જ વાંક નથી. હા, તને ક્યાં તારો વાંક દેખાવાનો? તને શું કામ તારો વાંક દેખાય? ભટકેલ, રખડેલ, નાચ પાડતી હતી કે આને ઘરમાં વહુ બનાવીને લાવ્યું જ નથી. પહેલેથી મને તો તું પનોતી લાગતી હતી, પણ નહીં, મારો દીકરો છે કે સમજ્યો જ નહીં. ના, બહુ સારી છે, બહુ સારી છે. કેટલી સારી એ ખબર પડી ગઈ થોડા સમયમાં. હવે અહીંયા બેઠી બેઠી પીલુડા પાડે છે ને એના કરતાં ઘરના કામ કર. અને આ હાથમાં જોર નથી ને, જોર નથી નહીં, બીમાર છે, તાવ આવે છે. દર 2 દિવસે નાટક ને આ જટિયા બાંધવાના રાખ. હા, બાંધી દે. હવે મારાથી અત્યારે કામ નહીં થાય. તારાથી નહીં, તારા બાપથી થશે. સાંભળી લે, આ ઘરમાં રહેવું હોય ને તો બીમાર હોય, તબિયત સારી હોય ન હોય, અમારે કાંઈ નહીં જોવાનું. ચાલ નીકાળ, કામ કર. મફતના રોટલા તોડવા છે, કામ કરતી વખતે બીમાર થઈ જવું છે. નોટંકી. દામિની, કેટલી વાર છે? લાવ ને ટિફિન. દામિની, અરે કેટલી વાર? લેટ રાડો નાખો છો. અરે લેટ થાય છે મારે. ટિફિન આ તો હું શું કરું? જાઓ ને. પણ તો ટિફિન ક્યાં છે? તને ટિફિન લઈને બોલાવીને મેં. ટિફિન નથી બન્યું. શું કામ નથી બન્યું એટલે? નથી બન્યું એટલે એનું કઈ કારણ તો હશે ને દામિની. હા, ભાભી જ બનાવ્યું ને એટલે. તો ભાભી ના બનાવ્યો તો તારે ના બનાવી નખાય. શું કામ? ટિફિન બનાવવાનું, રસોઈ બનાવવાનું કામ ભાભીનું છે ને, તો ભાભી કરે ને હું શું કામ કરું? અને પણ કોઈ વાર ભાભી ના કરે તો તારો પતિ છું, એને પતાવી ના દેવાનો હોય, એને જમાડી દેવાનો હોય ને. હા, તો જઈને તમારા ભાભીને કયો, ભગવાને મોઢું આપ્યું છે ને તો જઈને જાઓ, કયો તમારા ભાભીને. એનો થોડો પતિ છું. આ તો પતિ મારા હોય તો શું થઈ ગયું? બધું કામ કઈ મારે કરી દેવાનું તમારું? ઘરમાં 2 વહુ છે ને તો 2 વહુ સરખું કામ કરવું પણ પડે. એમની સાથે સવારમાં કોણ લમણાજીક કરે? હું તને એટલું કહેવા માંગુ છું કે અત્યારે આજની તારીખ
એમની સાથે લમણાજીક ન કરાય એટલે મારી સાથે લમણાજીક કરાય એમ કહેવા માંગો છો તમે? અરે તને તું તો મારી પત્ની છો યાર, તને બે વેણ કદાચ ને કહી દીધા હોય તો શું ફેર પડવાનો છે? ઘણોય ફેર પડે. પત્નીને ન કહેવાય, એની સાથે આખું જીવન વિતાવવાનું હોય. કદાચ ભાભી સાથે કાલે નોખાઈ થઈ જઈએ આપણે તો ભાભીને કહી દેવાય બે વેણ. અરે પણ તારી સાથે તો સવારે કંઈક બોલાઈ ગયું હોય ને તો સાંજે પાછું સમાધાન હોય. વેમ છે તમારું. હવે કઈ જો વગર કારણનું મને બોલ્યા છો ને તો સમાધાન નહીં થયો. અત્યારે હવે મારે શું કરવાનું છે એ ખબર છે તને? શું કરવાનું છે? ભૂખ લાગે બપોરે તો જમવાનું કે પછી ઉપવાસ રાખી દેવાનો? બહાર જમી લેજો, બાકી ટિફિન તો બન્યું નથી અને ટિફિન લઈને જ જવું હોય તો કલાક રાહ જોવી પડશે. અરે પણ મારી પત્ની વાલી, તને ખબર છે કે હું બહારનું જમું છું ને તો મારું પેટ મને સાથ નથી આપતું. હા તો મને શું કહો છો? તમારા ભાભીને કહો. ભાભી આમ જો તમારા દેર બોલાવે છે કઈ કે તમને. અરે પણ ભાભીને સાઈડમાં મૂક ને, તું તારું કર ને. ભાભીના ભૂલી સજા હું શું કામ ભોગવું? હા મને તો એક સમજ નથી પડતી કે મારે કરવું તો કરવું છું આ લોકોનું. હું તમારા ભાભીને કહી દઈશ કે એને જે પણ હોય તે એના લીધે છે ને તમારે લેટ ન થાય. બસ એક કામ કરીશ, આજે બપોરે તું મને ટિફિન આપી જઈશ? જરાય નહીં. કેમ? એ મારા કામમાં નથી આવતું. આ ઘરમાં કઈ કામ ઓછા હોય છે કે હું આ કામ કરું? હવે અરે એક દિવસ ઘરનું કામ નહીં કરે ને મારું કામ કરી લઈશ તો શું ફેર પડી જશે? ભાભી એમાંય કામ નથી કરતા તો મારે જ કામ કરવું પડશે ને. એને તો બીમારીનું નાટક કરી દીધું. મને તો આમ થાય છે, મને તો તેમ થાય છે. આખી જિંદગીમાં એને જ બધું થયું. અરે પણ બીમાર હશે તો કીધું હશે કે એમને બીમારી છે. તમને તમારા ભાભી બહુ હાચા લાગે નહીં? સાચા ખોટાની વાત નથી, હું તો ખાલી જસ્ટ વાત કરું છું. માણસનું મોઢું જોવો ને તો ખબર પડી જાય કે સાચું બોલે છે કે ખોટું બોલે છે. એનું મોઢું કહેતું નથી કે એને કાંઈ થયું હોય એમ. અરે ઘણી બીમારીઓ કઈ મોઢેથી ખબર નથી પડતી. મને બહુ તે મજા નથી. હું બીમાર છું. અરે એવા દે ને, જરાય સારી નથી લાગતી. શું કામ? તમે જ તો કીધું ને મોઢા ઉપરથી ન ખબર પડે કે માણસ બીમાર છે કે નહીં. તો હું એ બીમાર છું. લ્યો. અરે તારા શબ્દોથી તું બીમાર છે, તારા શરીરથી નહીં. આ તમારા ભાભી અમારી સાથે આર્ગ્યુમેન્ટ કરવી હોય ત્યારે બીમાર ન હોય અને હવે બીમાર પડી જાય છે ને કામ કરવાનું થાય એટલે. હા, હશે હવે જવા દે ને એ બધી લપ. મારે શું કરવાનું એ મને કહી દે એટલે મને ખબર પડે. બપોરે છે ને કોકને મોકલજો, ટિફિન મોકલાઈ દઈશ. સરસ. પોતાના પતિ માટે એમ નથી થતું કે મારા પતિને ગરમા ગરમ બપોરે પતિ રાત્રે આવીને કચરા પોતું કરાવશે, મને રસોઈ કરાવશે. એટલે બહારના કામ હું કરું ને ઘરના માર કરવાનું. હા તો ઘરના કામ હું કરું ને ટિફિન દેવાય હું જાઉં. કંટાળ્યો છું હકીકતમાં. ભાભીથી છે ને સૌ કંટાળી ગયો છું. એ કામ ન કરીને એમાં મારું બધું અટવાઈ જાય છે. અહીંયા સમયસર ઓફિસે નથી પહોંચી શકતો, સમયસર મારું કામ નથી કરી શકતો અને આ જમવાનું નથી મળતું ને તેમાં મારું શરીર ખરાબ થાય છે. તો એ તમારા આ ભાભી બહારનું ખાઈ ખાઈને વધી ગયો છું, પાડાની જેમ વધ્યો છું. ભાઈ તો છે ને નહીં તો હમણાં કે એની આ ભાઈ તો છે ને નહીં તો હમણાં કે જાઓ ભાઈને રાવ કરો, કયો કે તમારી પત્ની આવું કરે છે પણ એ તો છે નહીં એટલે જઈને તમારા ભાભીને જ કેવું પડશે. હા હું કહી દઈશ. હવે તું ગુડા અંદર જા. હા તો હું તો અંદર જ હતી. ટિફિન માટે તમે બોલાય, મને કાંઈ શોખ નથી થતો તમારી યાર વાત કરવું એમ. દામિની પ્લીઝ દઈ જજે ને ટિફિન. વિચારી ચાલો ને 1000 રૂપિયા થાય. હું છે ને કોકના ઘરે જમી આવીશ, એને 200 રૂપિયા આપી દઈશ ને તો એ રાજીના રેડ થઈ જશે. માની ગયા હો તો ક્યારના મારી યાર લપ કરો છો. 1000 રૂપિયા તો દેવાતા નથી વળી મને. ક્યાંથી દે 1000 રૂપિયા? જાણે 1 રૂપિયો માંગ્યો એમ તો 1000 રૂપિયા માંગે છે. ખતરનાક. આ ઘરમાં એકથી એક ચડિયાતા નંગ ભેગા થયા છે. અંકિતા, બોલો ને. મારે થોડુંક કામ હતું. બોલો ને, શું કામ હતું? કહું છું ને હું, પણ તમારા પાસે થોડોક ટાઈમ તો છે ને? હા ટાઈમ તો છે, પણ હું ક્યારની જોઉં છું. હા તમે મારી પાછળ પાછળ ક્યારના આવો છો? શું કામ? હા, હું ખાલી આજ જ નહીં પણ તમને ખાલી જોવા માટે ઘણી વાર તમારો પીછો કરું છું, ખાલી જોવા માટે. અને આજ મને થયું કે એ વાત આજ તમને કહી જ દઉં. પણ હું કામ આવી રીતે રોજ હું કામ મારો પીછો કરો છો? અને જોવા માટે એટલે હું કઈ સમજી નહીં. હું સમજાવું છું ને, મારી વાત સાંભળો. મને ખબર છે કે તમારી જિંદગી કેવી છે, અને એક બીજી વાત કે હું તમને પ્રેમ કરું છું. હા હું બોલો છો એનું ભાન છે તમને? હા મને ભાન છે. જો મને ખબર છે કે
તમને ઘણા વિચાર આવતા હોય છે. એ વિચાર પણ આવતો હોય છે કે અત્યારે આપણે અહીંયા ઊભા છવીને કોઈક જોઈ જશે તો વિચાર તો આવે ને, એક વિધવાને કોઈક આવી રીતે બીજા પુરુષ હારે જોઈ જાય તો સમાજ નવા સવાલો કરે. અને આ તમારા ઘરવાળાના ગયા પછી તમે બહુ દુઃખી છો ને? એ તો આખી દુનિયા જાણતી હોય કે પોતાનો ધણી વયો જાય પછી કઈ સ્ત્રી સુખી રહી શકે. તો એક અને વાત હા, પ્રેમ પ્રેમની વાત મારી પાસે ન કરતા, મારાથી આ બધું સહન નહીં થાય. ખબર છે મને કે સ્ત્રી જ્યારે વિધવા થાય છે ને ત્યારે એ એટલી તૂટી જાય છે ને કે જીવનભર એમાંથી બહાર નથી નીકળી શકતી. કારણ કે ઘરેથી મેણા બધા બોલે, બહાર બધાય કે આ તો એના પતિને ભરખી ગઈ છે. આવું જ કાંક હોય છે વિધવાનું જીવન. હા, પણ બધી વિધવાનું જીવન એવું નથી હોતું, કોઈક સારા પણ હોય છે. તો હું તમને એમ કહું છું કે જો તમે હા પાડો ને તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. ના ના, આવી વાત ના કરો, આવી વાત ના કરો, મને શરમ આવે છે. શરમ આવશે એ સારું લાગશે, પણ હજી તો તમારી સામે છે ને આ જીવનનો આખો રસ્તો પડ્યો છે. તમારી હજી જિંદગી ઘણી લાંબી છે, તમે હજી નાના છો. મારો રસ્તો તો ત્યારે જ પૂરો થઈ ગયો તો જ્યારે તમારા ભાઈ આ દુનિયામાંથી વયા ગયા હતા. મારા રસ્તામાં તો હવે કાંટા ને કાંકરા સિવાય બીજું કાંઈ જ પથરાયેલું નથી. ના ના, એ વાત ખોટી છે. જો એ કાંટા ને કાંકરા તમે એક બાજુ કરશો ને તો એની પાછળ છે ને ફૂલડા જશે. એ કાંટા ને કાંકરા રસ્તામાંથી કાઢવા માટે પરિવારના સહારાની જરૂર હોય, અને બધાને ખબર છે કે મારા પરિવારનો મને સહારો નથી. ઘરમાં મેણા ટોણા મારતા હોય. અને બીજી વાત કે તમને ખબર છે કે હું વિધવા છું. એક વિધવા હારે લગ્ન કરવા એટલે હા, તમારા કહેવાનો મતલબ હું સમજી ગયો છું કે તમે વિધવા છો છતાંય તમારી સાથે હું લગ્નનું શું કામ કરું છું. તો તમે સાંભળો, આ વાત એવી છે ને કે તમારા હસબન્ડના ગયા પછી મેં તમને જોયા ને તો તમારા ચહેરા પરનું જે નૂર હતું ને બધું જતું રહ્યું છે. અને એક મને વિચાર આવ્યો કે જો આના ચહેરા પર ખુશી લાવી હોય તો હું કરું. બસ આમને આમ વિચાર કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે જો હું એને પ્રેમ કરવા માંડું તો કંઈક વાત બને અને હું એની જોડે લગ્ન કરી શકું. જો તમે બધી હવે વાતો ન કરો ને તો સારું છે. અને હવે હું જાઉં, અહીંયા કોઈક જોઈ જાય ને તો આડાવળી ખોટી વાતો કરશે. અરે હા, તમે સમાજની ને એની વાત કરો છો, પણ તમારા ઘરે ક્યાં સુખ છે? હું બધી જ વાત જાણું છું. જો હા, મારા દિલની વાત છે કે હું તો તમને બહુ પ્રેમ કરું છું, પણ તમે મને પ્રેમ કરો છો કે નહીં? આજ હાકા ના પાડી જો પછી તમારો રસ્તો હું છોડી દઈશ. કોઈ દિવસ તમારો પીછો નહીં કરું. હા, પણ તમે મારી આંખોમાં એકવાર જોજો કે હું તમને કેટલો પ્રેમ કરું છું. એટલે આ તમારી હા છે ને? એ ભગવાન, આ ખાંસીએ તો જીવ લીધો. આ ઓલી ક્યાં બેઠી છે? એ અંકિતા, અંકિતા, ખબર નહીં ધ્યાન જ ક્યાં હોય શું છે મમ્મીજી? આ, આય થાકી ગઈ. કેમ તમે થાકી ગયા? કામ કરીને. ક્યાં છે ઓલી મહારાણી? મહારાણી ને
મહારાણી તો ઘરમાં નથી, મહારાણી તો બહાર શેર કરવા નીકળ્યા છે. શું હા, બહાર નીકળી છે? પેલા રાજા લોકો કેમ જતા હતા નગર દર્શન માટે, એવી રીતે મેડમ ગયા છે બહાર ફરવા. અરે અરે, મમ્મીજી, મને એમ કહેતી હતી કે ઘરમાં રહીને ઘરના કામ કરી લઈશ, તમે ચિંતા નહીં કરતા. અને તમને મેં કેટલી વાર કીધું છે કે એને બહાર નહીં જવા દેવાની, એને અહીંયા જ રાખવાની. તમે કેમ નથી સમજતા? તો મેં 1760 વાર કીધું છે ખાકડું લઈ આવો, જાઓ બાંધી દો એને. લઈ આવ્યા, 5 રૂપિયાનો ખર્ચો તમારે નથી કરવો. હાકડોથી ન બંધાય ને, લોકો જોવે તો ખરાબ સમજે. તમે ક્યાં નથી સમજતા? હા તો બસ, તો એમને તો એને મારે કેમ રાખવી ઘરમાં? એ રેવી જોઈ ને, ટાળટો ટકવો જોઈ ને. હા તો બસ, ઉઠા નથી કે બહાર ગયા નથી. હા સાચી વાત છે, રખડેલ છે, ભટકેલ છે. જ્યારે હોય ત્યારે રખડવા સિવાય બીજું કંઈ કામ નથી. કલાક થા બહાર ગઈ છે, કલાક થા. કલાક? હજુ ઘરમાં નથી આવી પાછી. કલાક થઈ ગયો? નક્કી નક્કી ભટકવાનું જ. ભટકવાનું તો એનું મન છે, ભટકતી હશે કશેક. અને આ જ્યારે હોય ને ત્યારે ભટકી ભટકીને આ ઘરમાં આવે, અને આપણું તો કાંઈ માનતી નથી. એક તો મારા દીકરાને ભરખી ગઈ છે, અને હવે પોતાની મનમાની કરી રહી છે. હા, એને જોઈને કોઈ કહે હે કે એનો પતિ એને આ દુનિયામાં નથી, એનું જરાય અફસોસ કે દુઃખ છે એમ. એને ડાચા પર નથી દેખાતું, એટલી કામથી કડચડી એ નથી. ખરેખર હા, આ દેખાય છે એટલી શાંત છે નહીં. અને કહેવાય ને આમ પણ કે શાંત પાણી બહુ ઊંડા હોય, આ એમાંની છે. મારા દીકરાને ભરખી ગઈ, અને એને જોતા આવે તો કોઈ કહે નહીં ને કે વિધવા છે, લખણવંતી. બધે લખણ એના બતાવતી હશે. આ ધોળા અને કાળા હાડલા પહેરી લેવાથી છે ને કોઈ વિધવા ન થઈ જાય, એની જેમ જીવવું પડે. આ મોઢા ઉપર છે ને મારા દાંત ન કાઢી શકે ના, હી હી હા કરવામાં ઊંચી ન આવે. સવારમાં તો માણ ઉઠાડી મેં બેન આરામ કરતા હતા. હા, એ તો મારી પાસે આવી હતી ને, મને કે આરામ કરવા દો, હું પછી કામ કરી. મેં ચોખ્ખું કહી દીધું, આરામ કરવા માટે અહીંયા નથી આવવાનું, બરાબર? તમે આ ઘરના કામ કરો, અને આમે આરામ મારા દીકરા પાસે પહોંચી જાય ને પછી કરજે. મેં તો મોઢે કહી આપ્યું. સારું થયું કહી દીધું. આ એના લીધે તો સાગરે મને કેટલું ખીજાણા બોલો. સાગરને એક એની ભાભીનું બહુ લાગે છે. ના ના, એને જરાય નથી લાગતું. પણ શું કરે, બિચારા વિધવા છે ને એટલે કાંઈ બોલી નથી થકતા. એને તો કહી દીધું ચોખ્ખું કે એમને કહેજો જે કરવું હોય ને કરે, એના લીધે મારે મોડું ન થવું જોઈએ. બરાબર, તો બરાબર કર્યું. બાકી એ તો આમ દુઃખી આત્મા જોવે ને ત્યાં એનો થઈ જાય એવો છે. આ સારું થયું, આ વખતે એની ભાભીનો થયો તો નહીં. ભાન આવી ગઈ છે ને કે ભાભી ખોટી છે એક નંબરની, એટલે. એક નંબરની ખોટાડી છે એની ભાભી. એની ભાભી જેવી ભાભી તો નસીબમાં હોય ને તો શું કહેવું. મારા દીકરો ફરકી ગઈ ને, હવે આખી જિંદગી આ છાતી પર બેહીને મગ દળશે. એમને પણ કેટલા વાયડા છે એ તો જુઓ તમે. હોશિયારી કેટલી વાપરે છે. સવારમાં હું ઉઠાડવા ગઈ ને તો મને કે મારી તબિયત સારી નથી, આમ છે તેમ છે, આજનો દી તું કામ કર લે. આ કે મને નોકરાણી સમજી રાખી છે, અને મેં જે કીધું ને એ પાછું આવીને તમારા પાસે રાવ કરે છે. બોલો કે મને આરામ કરવા દે, આવું કરવાની શું જરૂર હતી? હા, એને તો બધે આમ કહેવાય ને કે રડી રડીને સહાનુભૂતિ લઈ લેવી છે, કે કોણ સહાનુભૂતિ એને આપી દે. અને અમે આ ઘરમાં મારા દીકરાના ગયા પછી આપણા પર બોજ જ છે. ખોદી ફાટકા કરે. હજુ ઘરમાં ટાટિયો નથી પડ્યો એનો. બોલો કોને ખબર ક્યાં હશે. નખો દિયણ કશે રખડતી હશે, બીજું હું. બારું હારે રખડે તો વાંધો નહીં, કોઈક જણાર નો રખડતી હોય. હા, એ વાતે સાચી. કોઈ જણ હારે રખડતી હશે ને તો આપણા ઘરની ને બધાની બદનામી થાય, એ અલગ. પણ ખબર નહીં ક્યાં ગઈ છે હારી. એક તો ખરેખર મને એનું મોઢું જોવું નથી ગમતું. આવે ને અત્યારે એટલે હરખાની લે જોવો તમે એને. હા, આવા તો દો, પછી બોલું ને કઈ બે શબ્દ. કહી જ દેજો કે હવે છે ને આ બધું ચાલશે જ નહીં આપણા ઘરમાં. હા, સાચી વાત છે. આવે એટલી વાર છે. હોય પીતું છે. હાલો હું તો કામ પતાવું, મારે તો ક્યાં બધાનું સાંભળવાનું. ચા બનાવો થોડી. ગેસ પૂરો થઈ ગયો છે, બાટલો લાવવાનો છે. હા હા, આ છોકરાઓ છે ને શેરીના એવા, શાંતિથી ગાડી રહેવા નથી દેતા. સાગરભાઈ, હા, એક કામ હતું. શું કામ છે? હા, થોડાક પૈસા જોતા હતા. પૈસા ને તમારે? હા. પૈસા શું કરવા છે તમારે? અરે થોડુંક કામ પડ્યું છે અરે તમારે વળી શું કામ હોવાનું? આખો દિવસ ઘરમાં રહેવાનું હોય, ઘરના કામ કરવાના હોય, ઘરની બહાર ક્યાંય જવાનું ન હોય, તો પૈસાને અને તમને શું લાગે વળગે? એટલે મારે આખો દી ઘરમાં રહેવાનું હોય તો મારે પૈસાની જરૂર ન પડે? નો જ પડે ને. હું
હું તો કેવું બોલું છું કે મારે પૈસાની જરૂર ન પડે. જે કહું છું ને એ બિલકુલ સાચું કહું છું, કાંઈ ખોટું નથી કહી રહ્યો. અને આમ પણ પૈસાની જરૂર કોને પડે? જેને ઘરની બહાર જવાનું હોય, કંઈક ખરીદી કરવાની હોય, કંઈક વસ્તુ લેવાની હોય, કોઈને દેવાના હોય, એને પૈસાની જરૂર પડે. તમે રહ્યા વિધવા, ન ઘરની બહાર જવાનું હોય, ન કંઈ ખરીદી કરવાની હોય, આ એકને એક સાડી પહેરવાની હોય, તો હવે તમારે ખર્ચો શું બીજો? ખાઈ પીને મજા કરો. બીજું કંઈ કામ ન હોય, બીજા કંઈ કામ હાટુથી પૈસા ન જોતા હોય. બીજું વળે કેવું કામ? જો સાગરભાઈ, શું કામ છે? બોલો ના, બોલો ને, શું કામ? મારે ખરેખર પૈસાની જરૂર છે. જો તમારે ખરેખર પૈસાની જરૂર હોય ને તો તમારે મને કામ કહેવું પડશે કે એવું તો તમારે શું કામ છે કે જેથી કરીને તમને પૈસાની જરૂર પડે. સાગરભાઈ, અત્યારે હું તમને નથી કહી શકું એમ. કેમ? એવું તો વળી કયું કામ છે કે જે તમે મને જણાવી પણ ના શકો અને મારે તમને પૈસા પણ આપવા પડે? કેમ? અમારા અંગત ખર્ચા ન હોય. અંગત ખર્ચા? અત્યાર સુધી તમારા ભાઈ જીવતા હતા ત્યારે હું એની પાસે માંગી લેતી હતી, હા, એટલે આપી દેતા હતા. પણ હવે હું લાચાર છું કે મારે તમારી પાસે માંગવા પડે છે. તો માંગવાય પડે. અને અત્યારે છે ને મારી પાસે પૈસા નથી એટલે હું નહીં આપી શકું. અને જો તમારે વધારે જ પૈસાની જરૂર હોય, કંઈક વસ્તુ લાવવી હોય, કારવવી હોય, તમારા અંગત ખર્ચા જોતા હોય ને તમારે, તો દામિનીને કહેજો, એ તમને લાવી આપશે. હો ને? તમને ખબર છે કે દામિની મને 1 રૂપિયો નથી આપવાની, એટલે તમે દામિનીનું નામ લ્યો છો. તમને ખબર છે ને દામિની મને 1 રૂપિયો નહીં આપે. હા, તો ન આપે તો ન આપે. તમારી વસ્તુ તો તમને લઈ આવી આપે ને, તમારી જે જરૂરિયાત તો છે એ પૂરી કરી દઈ ને. એટલે આ ઘરમાં મારે મજૂરની જેમ રહેવાનું. હા, રહેવું પડે. અમુક ઉંમર થઈ જાય અને અમુક ઘટનાઓ બની જાય ને પછી બીજા કહીને એમ જ જીવાય. એટલે એક વિધવાને જિંદગી જીવવાનો કઈ હક જ નથી. હા, તો તમારા બધાના કેવા વિચાર છે કે એક વિધવાને જિંદગી જીવવાનો કાંઈ જ હક નથી. જીવી હોય ને જિંદગી તો ઘરમાં જીવો. આ ફેન ફતૂર કરવાની જરૂર નથી. તમે જ્યારે મન પડે ત્યારે બહાર રખડવા નીકળી જવું, કોઈને મળવા નીકળી જવું. અરે ક્યાં રખડવા ગઈ હું? હા, તો આ ઘરમાં છો, તમે ઘરની બહાર છો, ક્યાંક ગયા હશો ત્યારે જ અહીંયા ઊભા હશો ને. મારે ઘરની બહાર નહીં નીકળવાનું હવે. નહીં નીકળવાનું. એનું કારણ કહેવો મને. હા, કારણ કે તમારે છે ને હવે ધણી નથી. અને જે સ્ત્રીને એનો પતિ હયાત ન હોય ને એને ઓછામાં ઓછું ઘરની બહાર નીકળવું જોઈએ. કારણ કે જે સ્ત્રીને પોતાનો પતિ ના હોય ને એ પારકા પુરુષ એની ઉપર ખરાબ નજરો નાખે. સમજી? ધણી ના હોય એટલે ઘરની બહાર નહીં નીકળવાનું. નહીં. ધણી ના હોય એટલે અંગત ખર્ચા નહીં કરવાનું. નહીં. ધણી ના હોય એટલે ઘરના કામ કર્યા કરવાનું. કરવા પડે. જિંદગી નહીં જીવવાની. જીવો તો શું? એટલે હા, બધું તમારા માળા ઉપર છે એમ ને? હા, છે જ ને. અમારી જિંદગી તમારા પુરુષ ઉપર હાલે છે. એટલે એક સ્ત્રીને જિંદગી જીવવાનો હક જ નથી. જ્યાં સુધી એનું માણા હયાત હોય ત્યાં સુધી એ જિંદગી જીવી શકે. ઓહ, જીવો જ છો તમે, શાંતિથી જ જીવો છો. શું ઘરમાં વાંધો છે? આ ટંટક જમવાનું મળી જાય છે, શાંતિથી કપડાં મળી જાય છે, પહેરવા, ઓઢવા, સૂવા, બેસવા બધું જ મળી જાય છે. તો એનાથી વિશેષ બીજું તમારે જોઈએ શું? આટલું તો જેલના કેદીઓને મળે છે. તો જેલમાં જતા રહ્યો. એ જ કરવું પડશે. હા, આવી જિંદગી જીવવી ને એના કરતાં તો જેલના કેદીઓની જિંદગી જીવવી સારી તો કહેવાય. જાઓ પછી ખબર પડે કે કેટલી વિશેષતાઓ થાય. આ દૂરથી ડુંગરા હંમેશા રળિયામણા લાગે, પાસે જઈએ ને ત્યારે ખબર પડે કે ડુંગરો જેવો દેખાતો હતો ને એવો છે નહીં. બહુ ઊંચો છે, મોટા મોટા પથ્થરો છે, આપણે ચાલી શકીએ એવી જગ્યા નથી, બધું જ. કાંઈ વાંધો નહીં. તમારે પૈસા નથી આપવા તો સોખે ના પાડી દો ને. ચોખ્ખે ચોખ્ખી તો ના પાડું છું. હવે શું તમને સોના સ્ટેમ્પ પેપર ઉપર અરજી કરીને લખી આપું કે મારા આદરણીય ભાભી, હવેથી તમને વાપરવા માટે 1 રૂપિયો મળવાનો નથી. તમારી ખાધા ખોરાકીના પૈસા, તમારા રહેવા ખાડવાના પૈસા, બધા જ પૈસા હું ઘરમાં આપી દઈશ, જે તમને કટકે કટકે મળતા રહેશે. એનાથી વિશેષ તમને બીજો 1 રૂપિયો પણ મળશે નહીં. હો ને? કાંઈ વાંધો નહીં આપતા. પણ તમે આ જે કરો છો ને એ બહુ ખોટું કરો છો, એટલું યાદ રાખજો. હું શું કરું ને શું નથી કરતો ને એની મને ખબર છે. હવે મહેરબાની કરીને ઘરની અંદર જાઓ. આ કોક જોતું હશે ને તો ખરાબ લાગશે. મારે થાય છે મોઢું, મારે બહાર જવું છે. તમારી જેમ નવરો નથી. જાઓ.
નીકળી જ પડે છે ખપ ખપ કરતા. અંકિતા કેમ અહીંયા ઉદાસ બેઠી છે? હા, હું છું છે. ઉદાસ નો બેહું તો બીજું શું કરું? ઘરે હોય તો ઘરના બધા લોકો મેણાટોણા મારે છે. શાંતિથી ખાવાય નથી દેતા ને શાંતિથી જીવાય નથી દેતા. હું કરું ને કંઈ ખબર નથી પડતી. હા, આમાં કેવું છે ખબર? દુનિયાનો એક નિયમ છે કે એકલી વ્યક્તિ હોય ને એને બધા હેરાન જ કરે, એની સાથે કોઈ ના હોય. મને તો એ નથી સમજાતું કે કુદરતે મારી હારે શું કામ આવું કર્યું. મારી તો હું એવી ભૂલ હતી કે કુદરતે મારી હારે આવું કર્યું. જો એ તો હા, ઈશ્વરે જે આપણું જીવન લખ્યું હોય ને એવું હોય. પણ હજી ટાઈમ વયો નથી ગયો. ટાઈમ વયો નથી ગયો નહીં. મારી તો જિંદગી હાવ પૂરી થઈ ગઈ છે. અરે ના ના, પૂરી નથી થઈ. નવી શરૂઆત કર ને. હા, જો એ જિંદગી તારી રાહ જોવે છે. નહીં અશોક, મારી કોઈ રાહ નથી જોતું અને હું હવે જિંદગી જીવવા નથી માંગતી. હવે તો એવું થાય છે કે ભગવાન જેમ બને ને એમ એની પાસે બોલાવી લઈને તો સારું. બસ હા, હું ના બોલતું. જો મારી વાત સાંભળ, તું મારી જોડે લગ્ન કરી લે ને હવે. હા, અશોક, લગ્ન કરી લે તું. હા, કેવી વાત કરું છું. કોઈ દિવસ તારે આંખમાં આંસુ નહીં આવવા દઉં, આટલો વિશ્વાસ આપું છું હું તને. એક વિધવા હારે તમે લગ્ન કરશો તો આ સમાજના બધા મેણાટોણા મારશે તમને. આ સમાજના બધા મેણા ટોણા મારશે, પણ આ ઉપરવાળો ઈશ્વર રહ્યો ને, હા, એ તો રાજી જ થાય. હા, અને હાલો, હું તમારે હારે લગ્ન કરવા તૈયાર થઈ શકું, પણ તમારા બાપુ આ લગ્ન માટે માનશે? એ ક્યારે નહીં માને. અરે. કારણ કે પોતાના કુંવારા છોકરાના લગ્ન એક વિધવા હારે કરે એ કોઈ માવતરને મંજૂર ન હોય. જો મારી વાત સાંભળ, એ બધું હું જોઈ લઈશ. મારા બાપુજીને પણ મનાવી લઈશ, અને જો નહીં માને ને તો એની સામે પણ અવાજ ઉઠાવીશ. પણ અંકિતા, તું એકવાર હા પાડ ને. હા, જો તમારા બાપુને તો તમે મનાવી લેવો, પણ મારા ઘરે મારા હાહુ, મારા દેર, મારી દેરાણી, એ બધાને કોણ સમજાવશે? હું સમજાવીશ. કારણ કે સામે જો કોઈ એવું ઊભું થઈ જાય ને તો એની સામે અવાજ ઉઠાવીએ ને તો જ આ સમાજમાં આપણે જીવી શકીએ. બાકી તો આપણું જીવન ત્યાં ને ત્યાં જ પૂરું થઈ જાય. એટલા માટે અવાજ ઉઠાવવો જરૂરી છે, સમજી તું? હા ના અશોક, આપણે કાંઈ અવાજ નથી ઉઠાવવો અને આપણે કાંઈ સમાજની સામે નથી પડવું. હા, જેમ હાલે છે ને એમ હંધુય હાલવા દો. નહીં, હા, જીવન મારી વાત સાંભળ, હું આમ ને આમ નહીં હાલવા દઉં. નહીં. હા હા, તારા આંસુડા છે ને એ મારે હસીમાં ફેરવવા છે. એ આ ભાવમાં તો નહીં થાય. કેમ નહીં થાય? હું કરીને બતાવીશ કે થાય છે કે નહીં. પણ અંકિતા, તું ખાલી એકવાર હા પાડે ને તો હું બધા સામે લડી શકીશ. બાકી તું ના પાડીશ તો હું કાંઈ નહીં કરી શકું. કાંઈ. મને આ સમાજનો ડર લાગે છે કે આપણે લગ્ન કરીશું તો આ સમાજ શું વાતું કરશે? અરે, સમાજને જે વાતું કરવી હોય એ કરે. અત્યારે તું દુઃખી થાય છે તો કોઈ સમાજનો લોકો આવે છે કે તું દુઃખી છો? તારી મદદ કોઈ કરે છે? એ તો સંસારનો નિયમ છે. અરે, અને એક બીજી વાત, તું કયા સમાજની વાત કરે છે? તું આ સમાજમાં જો ઊંચી નજર કરીને હાલીશ ને તો સમાજના લોકો એમ કહે છે કે આને તો અભિમાન આવી ગયું છે, અને જો આંખો મિલાવીશ તો એમ કહે કે હો આનામાં તો અહંકાર ભર્યો છે. અને જો નીસુ નમીને તું ચાલીશ ને તો એમ કે હા આમાં તો કાંઈ લેવાનું જ નથી, આ તો શરમાર છે. હા,
એટલે આપણે જેવી જિંદગી જીવી હોય ને એવી જીવી લેવાની. સમાજનું જોવા જઈશું ને તો કાંઈ નહીં કરી શકીએ, કાંઈ નહીં. બાકી સમાજના લોકોને તો બસ વાતું કરતા જ આવડશે, બીજું કંઈ નહીં. તમારી વાત હાસી છે. તમને જેમ ઠીક લાગે ને એમ કરો. તમારા બાપુને વાત કરજો અને માને ને તો જ આપણે લગ્ન કરશું. મારા બાપુને તો મનાવીશ લઈશ, કેમ ના માને? હા, પણ જો મારા ઘરે નહીં માને તો હું કરશું? તો હું તને ભગાડીને લઈ જઈશ. શું? હા, ભગાડીને લઈ જઈશ. હા, આમાં દુઃખમાં જીવવું એના કરતાં ભાગી જવું સારું. હા, પણ જો તું કાંઈ ચિંતા કરમાં, આપણે ભાગવું નહીં પડે ને એવું જ થશે કંઈ. કારણ કે ઈશ્વરનો પણ આપણી સાથે સાથ છે. હા, હવે કાંઈ ઉપાધિ નહીં કરતી. હે ભગવાન, આ વાસણની હાલત તો જો, ક્યાં હું મૂકું ને હું કરવું કાંઈ. મમ્મીજી, હા મમ્મીજી, સંભળાય છે પણ હવે એટલી બધી જોર જોરથી મમ્મીજી મમ્મીજી કરીને આ પેલું ભૂકંપ આવતો એવી રીતે શું આવ્યા? ભૂકંપ, તુસનામી, વાવાઝોડું બધું આવી ગયું છે. દેખાતું તો નથી મને કાંઈ. હાલો બતાવો, હાલો. હું જોઈને આવી ને. શું એવું તો શું જોઈને આવ્યા? અરે મમ્મીજી, મેં જે જોયું છે ને, મને તો મારી આંખ ઉપર વિશ્વાસ નથી થતો કે મેં આવું જોઈ લીધું. આંખ પર વિશ્વાસ નથી થતો, તમે એવું જોઈ લીધું? એવું તે વળી શું છે? અચ્છા, ખબર પડી. મગનભાઈનો પેલો ટાલિયો કરાવવાનો હતું એ જોઈને આવીને? મગનભાઈનો ટાલિયો સાતમી અજાયબી છે કે હું એને જોઈને ખુશ થઈ જાઉં? એક તો મગનભાઈનું મોઢું વાંદરા જેવું ને, અને એમાં ટાલ કરાવે, કેવો લાગે નહીં? એ મગનભાઈને મૂકો. ભાભી ક્યાં જ ખબર તમને? ભાભી એટલે કોણ? મારી જેઠાણી, આ ઘરની વિધવા વહુ. હવે હશે કાંઈ, અહીંયા તો અહીંયા કામ કરતી હશે, શું છે એનું પણ? અહીંયા તૈયા નથી, બહાર બેઠા બેઠા આ શું? ઓહ! સમજી ગયા ને? ઈજ મોઢું કાળું કરાયું, આ ઘરની ઇજ્જતને ધૂળ ધાળી કરી નાખી છે એને. અરે કોક છોકરાની આરે બેઠી હતી, મને તો છોકરાને જોઈને કંઈક થતું હતું. એક પેટની આંખ્યું એની અવડી હતી. મને તેમ થઈને દેખાતું હશે કે નહીં દેખાતું? નક્કી મને ખબર જ હતી કે કંઈક તો કાળા કામ કરતી જશે. આ બહાર કલાક બે કલાક જે રખડતી હતી ને, એ આ તે કીધું ને, એ ઝીણી આંખવાળો. હા, મારો ખબર દીકરો પડી? ગયો. હવે એને કોણ કહેવા વાળું? હવે તો મેડમ રંગરલિયા મનાવે જ ને. હવે ખબર પડી. આ તેદી મેં તમને કીધું હતું ને કે એણે પૈસા માંગ્યા હતા એમ. યાદ આવ્યું? એને સાગર પાસે પૈસા માંગ્યા હતા. સાગર પાસે? આની હાટું જ માંગ્યા હશે. હા, આ ચીનિયાને કંઈક અપાવવું હશે નહીં એને? હા, બરાબર છે. અને આમ જોવા જઈએ ને તો તે દિવસ તમે મને કીધું હતું ને કે કોકની હારે જોયા હતા, આમ આવજો કરતી હતી. હા, ત્યારે હરખા નહોતા દેખાતા. આજે તો છે ને છોકરાને હરખો જોઈને આવી. એક નંબરનો નપાવટ લાગે છે મને તો. કાંઈ વાંધો નહીં. એને એમ છે ને કે એને આ ઘરમાંથી રજા મળી જશે, પણ એમ રજા નહીં મળે. હા, આ મફતની કામવાળી આપણે જતી થોડી કરાય. નો જ કરાય ને, પણ જતી રહે તો આ જે રીતે બેઠી હતી ને એ રીતે મને લાગે છે કે અત્યારે ન ભાગી જાય. ભાગી તો જાય, એના ટાટિયા ન ભાંગી નાખું, બચે ખરી. મને તો બહુ ઉપાધિ થાય છે બાપલિયા. ચિંતા નહીં કર, બધું હમું ઉતરું પાર ઉતરશે. મમ્મીજી, મેં જોયા એમ બાર બજારમાં હતા લોકો, એને જોયું હોય કે નહીં? હા, એ વાત બરાબર. લોકો આપણા ઘરની અને આપણી વાત કરશે, લોકોના મગજમાં શું ઘૂસશે? આપણી સામે તો બહુ સતી સાવિત્રી થતી હતી ને, હું તો આમ ને હું તો તેમ ને ફલાણું ના ને તેમ. મને તમારો ઘરવાળો બહુ યાદ આવે છે. મને લાગે ઓલા ચીનિયામાં એને ઘરવાળો દેખાતો હોય છે. સાચી વાત છે. એ ચીની આંખવાળામાં એને ઘરવાળો જ દેખાતો હશે. આમાં જરાય બાકાત નહીં. હા, આમ તો વિધવાના ડોર કરતી હતી ને કે હું વિધવા છું. હવે ખબર પડી કે આ વિધવા ક્યાં સધવા બનીને રખડી રહી છે. નાલાયક, નપાવટ. હવે એના ટાટિયા ભાંગવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તો એને બહાર જવા દીધી ને, હવે બહાર નહીં, હવે તો કશે નથી જવા દેવી નાલાયકને. આપણું નાક વાળ્યું. એક તો મારા દીકરાને ભરખી ગઈ અને હવે એને મોજ મજા કરવી છે, એને એની જિંદગી જીવવી છે. પેલા જો એકવાર ઘરે તો આવે, પછી ઘરની બહાર જતા રોકીએ ને. હા, બહાર જઈને આપણે તો ફજેતા કરાશે નહીં, તમાશા થશે નહીં આપણાથી. ભગવાન, આવી તો જરાય ધારી નહોતી એને.
કે આવું બધું કરશે ને મોઢું જોઈને કોઈને લાગે કે આવું કરતી હશે? કેટલી ભોળી લાગે આપણને. હા, મોઢા પરથી તો એકદમ ભોળી લાગે નહીં? આમ મગનું નામ મરી ન પાડે, મમ્મીજી મમ્મીજી કરતા એનું મોઢું નહોતું સુકાતું. અને આજ મમ્મીજીના ખંજર એટલે કે મમ્મીજીની પીઠમાં ખંજર ભૂકવાનું કામ કરી રહી હતી. મને તો પગ દુખે ને મને માથું દુખે ને ઘરમાં કામ કરવાનું થાય તો આવું બધું એમ થતું હતું ને બેઠી બેઠી અહીંયા કરતી ત્યારે કઈ નથી થતું એનું. એ વાત પણ સાચી. અહીંયા ઘરના કામ ન કરવા પડે અને દવાખાનાના બાને ઓલા ચીનિયાને મળવા જવાય. હંમેશા મને કહેતી હતી કે રેવા દે, તાર ન જાવ બહાર, હું શાકભાજી લઈ આવીશ, દૂધ હું લઈ આવીશ. હવે ખબર પડી કે ઓલા ચીનિયાને મળવું હતું ને એટલે. એટલે જ કે બહાર જાય તો ઓલો ચીનિયો મળે ને, તો એની પ્રેમ લીલા આગળ વધે ને, અને તો જ બેઠી બેઠી એની આગળ આંસુ પાડીને એની સહાનુભૂતિ મેળવે. એ મમ્મી, એ કઈ ચોકીદાર તો નહીં હોય ને? પર કઈક છોકરો થારો પસંદ કરવો હતો બહુ છે પણ એટલે જોઈને મને એવું લાગ્યું. એને કાંઈ આપણે આપણા ઘરમાંથી જવા જ નથી દેવાની, ચોકીદાર હોય તો પણ. સાચી વાત છે, પણ હવે શું કરીશું આપણે? એ તો કયો મને. કાંઈ નહીં કરીએ, બેઠા બેઠા મંજીરા વગાડીશું. આવે એટલી વાર છે, આવવા દે. આજે આવે ને એટલે એના બાર વગાડીને એના ટાટિયા તોડીને ઘરની બહાર નહીં, ઘરની અંદર લઈ લઈશું. ઘરની અંદર જ રાખવી પડશે ને. હવે તો હું કહું છું હાકળ લઈ આવો તે હાકળથી બાંધીને રાખી, જ્યારે કામ કરવાનું થાય ને ત્યારે હાકળ ખોલી નાખવાની, કામ બધું કરાવી લેવાનું, પાછી હાકળ પહેરાવી દેવું. બરાબર છે. આ હાકળનો ખર્ચો તો કરવો જ પડશે, કારણ કે આને છૂટી રાખવીને એટલે છૂટા સાંઢ જેવું છે કામ. હા, આને છૂટી નહીં રખાય, આને ઘરમાં બાંધીને રાખવી પડશે. બાંધીને રાખીશું તો આપણું કામ થશે અને આ જીવન આપણને મફતની નોકરાણી મળશે. ઘરના કામ કરે છે એટલે જવા તો ન દેવાયો. હા. એ જતી રહે ને તો આપણે બે કામ કરવા પડશે. ના રે બાપા ના, મારા તો આમે ઘૂંટણ. શું? તમારે કામ કરવા પડશે ને એમ. હા તો બરાબર, તમારે મને એમ લાગ્યું એટલે પછી મારે પૂછવું પડે. અને આમ પણ મને તો બહુ ઘૂંટણ અને કમરની તકલીફ છે, મારાથી કામ મારાથી નહીં તો શ્વાસ નથી લેવાતો મમ્મીજી. થાય. એમાં શ્વાસ તો મારાથી નથી લેવાતો, પણ ઓલી આવે ને એટલી વાર છે. છપ્પર પગી મારા ઘરનું અને મારા દીકરાનું નામ ડૂબાડવા બેઠી છે ને, ટાંટિયા ન તોડું ને તો હું એની સાસુ નહીં. સાચી વાત છે. ક્યાં બેઠી ક્યાં હતી એ? કોકના ઘરના ગેટ પાસે બેઠી હતી નીચે. કોકના ઘરના ગેટ પાસે એટલે આપણી સોસાયટીમાં? હા, હવે સોસાયટીમાં આવતા જતા લોકો જોશે તો આપણા પરિવારની ઇજ્જતનું શું? એ ભગવાન. હાને ઘરની બહાર તો નહીં જવા દેતા, કેમ કે એ જતી રહે ને તો આ ડોહી મારી પાસે કામ કરાવશે. બસ હા, મનમાં બોલવાનું રહેવા દો, ડોસી સંભળાય છે મને. એવું તો બહુ ખબડાઈ જાય તમે. હા પપ્પા, મારે તમને એક વાત કરવી છે. વાત તો બરાબર, પણ આજ બહુ ખુશીમાં હોય એવું લાગે છે. હા, અને મારી વાત સાંભળશો ને તો તમે પણ ખુશીમાં આવી જાઓ. યાર એવી તે શું વાત છે કે હું પણ ખુશ થઈ જાઉં? હા, કહું છું ને, તમને મારી બહુ ઉપાધિ થાય છે ને હે, કે મારા લગ્ન નથી થતા, ઘણી છોકરીઓ જોઈ હે, અને તો એ વાતનો નિવેડો હવે આવી ગયો છે. હવે આ ઉંમરે હું નિવેડો આવે? હું કામ ખોટી મજાક કરે છે? અરે મને છોકરી મળી ગઈ છે પપ્પા. હે? હા, છોકરી મળી ગઈ છે. એટલે આમ મને રાજી રાખવા નથી કહેતો ને? અરે ના ના, અને એ છોકરીએ લગ્ન માટે હા પણ પાડી દીધી છે. અરે વાહ, તો બહુ સારું કહેવાય. તો હું છે ને એના ઘરે માગું લઈને જાઉં અને કરું તારું પાક્કું. હા પપ્પા, એવું જ કંઈક કરશું. પણ હું તમને એમ કહું છું કે તમને ખબર છે છોકરી બહુ રૂપાળી છે અને તમારું ધ્યાન રાખે ને એવી છે. હા ભાઈ, હા, આ ઉંમરે લગ્ન થાય ને તારા એ જ મહત્વનું છે, મારું ધ્યાન રાખે કે ન રાખે. બસ આ શબ્દ જ મારે તમારા મોઢે સાંભળવાના હતા. અને પપ્પા ખાલી એક જ વાંધો છે, ખાલી એમાંય તમારે કાંઈ વિરોધ નથી કરવાનો. એમાંય બધો વાંધો આવ્યો? હા, વાંધો તો મને તો કાંઈ નથી લાગતો, પણ તમારે કાંઈ વાંધો નથી રાખવાનો. જો ભાઈ, તું છે ને આમ ગોળ ગોળ વાત નહીં કર. જે વાત કરી હોય ને મને સાફ કે, એટલે મારે ખુશી રોકાતી નથી. તો સાંભળો, ખાલી વાત એટલી જ છે કે એના એકવાર લગ્ન થઈ ગયા છે અને એ વિધવા છે. હા, કેમ તમે
મારી ઉપર હાથ ઉપાડી લીધો. અરે શરમ કર જરાક નામ લેતા. કેમ? પાછો કે મેં છોકરી ગોતી લીધી ને વિધવારી લગ્ન કરાય એટલી ખબર પડે તને? પણ હું વાંધો એમ કહું છું, કેમ વિધવાને જીવવાનો આ સમાજમાં કોઈ હક નથી? અરે હક હોય કે ન હોય, મારે આ ઘરમાં લાવવાનો હક તને નથી આપવો બસ. તો તમે ત્યાં ખોટા પડો છો. મારે એની હારે જ લગ્ન કરવા છે, હું તમને કહી દઉં છું. એટલે તું કેવો ગાંડો માણસ છે યાર. નો તારા લગ્ન થાય હજી વહેલા મોડા થાય, પણ આ વિધવારી લગ્ન કરવા એ સમાજમાં કેવું આપણું નામ ખરાબ થાય. નામ ખરાબ થાય કે ન થાય, અને સમાજમાં બધાય વાતોય કરશે, પણ તમને ખબર છે આ ઈશ્વર કેટલો રાજી થાય? એ છોકરી બહુ દુઃખી છે, અને હું છે ને એનું દુઃખ નથી જોઈ શકતો, એટલા માટે મારે એની હારે લગ્ન કરવા છે. દુઃખી હોય તો એને અનાથ આશ્રમમાં મૂકી આવ ને, અહીંયા હું કેમ લાવે છો? કારણ કે એ ગાંડી નથી, અને એની પાછળ પણ આખો પરિવાર છે એનો, છતાં એ દુઃખી છે. હા, અને પરિવારમાં છે ને એ મોટી થઈ હોય ને, અને અત્યારે એના પતિની યાદોમાં નકરી રડિયા કરે છે, તો એને છે ને આશ્રમમાં મૂકવાનો જ આવવાની હોય. એને નવી જિંદગી આપો ને તો એ પહેલાની જેમ જિંદગી છે ને જીવવા માંડે. તો તને કાલે હવે રાલે માની લે કે એની રીતે લગ્ન કર્યા, કાલે હવે બીજી કોઈ વિધવા મળે અને એની તને દયા આવે તો મારે શું સમજવું? તમે કેવી વાત કરો છો? હા, એ વિચારો ને. આ કોણ? મારા મામાનો છોકરો છે આ પિયુષ, એના પણ લગ્ન નથી થતા. હા, તો એવી સ્ત્રી હોય એના એની હારે લગ્ન કરી દઈશું. હા તો આ તે જે કહેશો એના લગ્ન એની હારી કરાવી દે ને, આપણે કાંઈ ઘરમાં નથી મનુષ્ય લાવવો, બરાબર? મનુષ્યરો તમે પણ. હા, એનો પરિવાર છે ને એના વિચારો જેવા છે. એને છે ને પપ્પા એના ઘરે બહુ દુઃખી કરે છે, અને તમે હા પાડો કે ના પાડો, હું કાલે જ એની હારે લગ્ન કરીશ અને આ ઘરમાં લાવીશ. હું જોઉં છું તું આ ઘરમાં કેમ એને લગ્ન કરીને લાવે છો, બરાબર? તને યાર મળ્યું ને આવું ઠેકાણું મળ્યું ને પાછો આમ કેટલો ખુશ થાય છે પાછો. મારી વાત સાંભળો, એક દાખલો આપવો છે તમને. કદાચ હું કુંવારી સાથે લગ્ન કરું, હા, અને એ છોકરી નો હારી નીકળી, તમારી સેવા નો કરી, તો બોલો? એ તો આપણા ભાગ પછી, પણ સમાજ વાતું તો ન કરે. તો પછી આને ભાગ્ય સમજીને ઘરમાં પ્રવેશવા દો ને, હું તમને એમ કહું છું. હા, આ એક પુણ્યનું કામ પણ થશે હો. આ તમે માળા પહેરો છો, કથા સાંભળો છો, છતાં પણ તમારા વિચારો આવા. એ જે સાંભળતા હોય એ પણ આ જે વસ્તુ સારી લાગતી હોય ને એ લાગે, આમ કરવાથી આપણું નામ બદનામ થાય. એટલે તું છે ને ટાઢો મગજ રાખી અને વિચાર કર કે તું જે કાંઈ કરી રહ્યો છો એ ખોટું છે. કાંઈ ખોટું નથી, હાસું છે. અને તમને ખોટું લાગતું હોય ને તો ભલે લાગતું હોય, બાકી એ આપણા ઘરે આવશે ને આવશે જ. કાલ બીજી મળશે વિધવા. તમે મને જવા દો. અશોક, આજ મારા જીવનનો છે ને સૌથી સુખી દિવસ છે. એ વાત તો તમારી હાવા છે કે તમારા જીવનનો હૃદયથી સુખી દિવસ છે. આમ ગણું ને તો મારા જીવનનો એ હારામાં હારો દી છે. પણ એક ખાસી વાત કહું તમને, હા, આપણે આ રીતે ભાગીને લગ્ન કર્યા ને એ મને યોગ્ય નથી લાગતા. અરે પણ કેમ યોગ્ય નથી લાગતા? હા, આ તમારા બાપુજીએ લગ્નની હા નહોતી પાડી, તોય આપણે લગ્ન કર્યા છે. હવે આપણે ઘરે જાવું તો ખબર નહીં આપણી શું હાલત કરશે. અરે હું હાલત કરશે, હું અપનાવવા પડશે, હું એને સમજાવીશ, સમજે તો. અને બીજી વાત એ કે બધાય છે ને પોતાનું જીવન જોવે છે કે હું સુખી છું, પણ કોઈ દુઃખી વ્યક્તિ હોય ને એની અંદર કોઈ ઝાંખી નથી જોતું કે આ વ્યક્તિ કેટલો તૂટેલો છે કે કેટલી દુઃખી છે. તમારી વાત સાચી છે, અને આ બધી વસ્તુ તમે મારામાં જોઈ એટલે તમે લગ્ન કરવા માટે હા પાડી અને મારા જીવનને ધન્ય બનાવી દીધું. અને બીજી વાત એ કે આપણે ભાગીને લગ્ન કર્યા છે ને એમાં પણ મને જરા પણ અફસોસ નથી. પણ મને અફસોસ છે ને, આપણે ભાગીને લગ્ન કર્યા અને તમારા બાપુ નહીં અપનાવે તો તો શું? હા, કદાચ એ ઘરમાં રહેવાની ના પાડે ને તો આપણે બીજા ઘરે રહેવા જતા રહીશું. અરે આમ હા, બાપુને
અશોક, આવી રીતે બાપુને એકલા મૂકીને આપણે અલગ રહેવા તો ના જ જવાય ને. હું એમ ક્યાં કહું છું, એનું ધ્યાન રાખશું ને આપણે, પણ રહેવાની જગ્યા ફેરવી નાખશું જો એ ના સમજે ને તો. સમજી? તમારે પહેલા બાપુને મનાવવા હતા અને બાપુ માને ને ત્યારે લગ્ન કરવા હતા. ઘણી વાર મનાવવાની કોશિશ કરી હતી કાલે, બહુ 2-3 વાર કીધું. આમ એક દીમાં માવતર ના માની જાય અને પાછું એ તે એક વિધવા હારે લગ્ન કરવા. હવે તું આમ વિધવા વિધવા ના બોલ, હવે તું અખંડ સૌભાગ્યવતી છો. સમજી? તમારી વાત હાવ હાચી. હું હવે અખંડ સૌભાગ્યવતી છું. પણ આ બાપુને મનાવશું કઈ રીતે એ જો. ખબર છે. અને બીજી વાત કે મારા ઘરે આ વાતની ખબર પડશે તો એ તો તો શું છે? હા, ખબર પડે તો શું છે? જો હું છે ને બધાય સામે લડી જઈશ અને આ તું બાપુ બાપુ કરશો ને પેલા બાપુ પાસે તને જ જવા દેવીશ. મને હા, ના ના, તમારા બાપુથી મને બહુ બીક લાગે. પણ અંકિતા મારી વાત સાંભળ તું. હવે તો તું છે ને આ અંદરનો તારો જે ડર છે ને એ બહાર કાઢીને ફેંકી દે ને. મારા પરિવારવાળાએ મારી અંદર એટલો ડર ભરી દીધો છે કે મારી અંદરનો ડર બહાર નીકળે એમ જ નથી. અને કદાચ એ ડરને બહાર નીકળતા બહુ વાર લાગશે. નહીં વાર લાગે, થોડાક દિવસ જવા દે. બધોય ડર જો તારો આમ ક્યાંક સુમંતર ન થઈ જા ને તો મને કહેજે. હું એવી આશા રાખું છું કે મારા અંદર જે ડર ભરી દીધો છે ને એ હવે તમે મારા જીવનમાં આવ્યા છો ને એટલે હંધોય નીકળી જાય. હા, અને અંકિતા એક વાત કહું. હા, આપણા લગ્નની નવી શરૂઆત છે તો તારા પણ જીવનમાં ઘણા સપના હશે અને મારા પણ ઘણા સપના છે. જે સપના છે ને તારા એ હર એક સપનું હું પૂરું કરીશ. હા, અને એક તે દિવસે તો કીધું જ તું, પણ આજે પણ કહું છું કે હું કોઈ દિવસ તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં. મને ખબર નહોતી કે મારું આ બેરંગ થયેલું જીવન આટલું રંગીન થઈ જાય. હા, પણ તારી કરતાં વધારે મારું જીવન આમ રંગબેરંગી થઈ જાય હો. એનું કારણ છે કે હા, હું કહું કે અત્યારે તો હું કાંઈ નહીં કહી શકું કારણ કે આપણે પછી બધી વાત કરશું. પણ ખરેખર આજે હા ઉપરવાળાનો સાથ છે ને બહુ છે, બહુ જ. તમારી વાત હાવ હાચી છે. ઉપરવાળાનો સાથ હોય ને તો જ ઊંધી વસ્તુ થાય. બાકી અહીંયાની કાકરી પણ હલી અકાવે એવી કોઈનામાં તાકાત નથી. નહીં, અને એમાંય તારો આ જે સાથ છે ને એ મારા માટે સૌથી મોટી તાકાત છે. સમજી? હા, મારો સાથ આખી જિંદગી તમને આપીશ. તમને ક્યારેય એકલા નહીં થવા દો. એ મારું વસન છે તમને. હા, તો પછી મારું વસન છે કે તારા મનમાં ગમે એ ઈચ્છા છે ને એ બધી જ ઈચ્છા હું પૂરી કરીશ. હા, તમે મારા જીવનને આટલું રંગીન બનાવ્યું ને એના કરતાં વધારે વિશેષ મારા મનમાં બીજી કોઈ ઈચ્છાઓ નથી, બીજા કોઈ સપના નથી. હા, તો બોલ બીજું તું શું મારાથી અત્યાર સુધીમાં તને કંઈક તો એવું કહેવાઈ ગયું છે કે જેનાથી તને દુઃખ લાગ્યું હોય છે? ના અશોક, એવું કંઈ નથી કહેવાયું. અને બીજી વાત, હવે આપણે બાપુ પાસે જઈએ નહીતર તને બહુ ઉતાવળ લાગે છે બાપુ પાસે જવાની. હા, તો પેલા તને જ હાલ ધક્કો મારીને એની પાસે ના અશોક, હું નહીં જાઉં, પણ તમે તમારા બાપુને મનાવજો. હા, ચાલ. બસ દૂર જ રહેજો મારાથી. મેં તને ના પાડી હતી ને કે આ વિધવારે લગ્ન નથી કરવા, તો શું કામ પરાણે લગ્ન કરીને આવ્યો છો ઘરમાં? પપ્પા એમાં શું થઈ ગયું? હવે ક્રોધ હેઠો બેહાડી દો ને. અરે હું થઈ ગયું તને સમાજની કઈ ખબર છે? સમાજનો કઈ ડર કેવો હોય એ મનમાં છે? કાલે સવારે શું સમાજ વાતો કરશે કે કોઈ નહીં ને કોઈ નહીં, અને આ ઉંમરે વિધવાને આવ્યા ને એની કરતાં કુંવારા મરી જવું સારું. બાપુજી, એક વાત કહું, હું એક વિધવાને જીવન જીવવાનો કાંઈ હક નથી. તમે આ બોલીને એના પર
થોડોક વિચાર કરો. હા, નાની ઉંમરે કોઈ છોકરીઓ વિધવા થાય છે એમાં વાંક અમારો છે? વાંક તો ભગવાનનો છે, કુદરતનો છે કે અમારી જિંદગીને બેરંગ કરી નાખ્યું. અને કોઈ માણા અમારા જીવનમાં રંગ ભરવા માંગે એમાં અમારો વાંક? અમારે હું આખી જિંદગી બેરંગ કરીને કાઢી નાખવાની? આવી રીતે જીવન જીવવાનું? અમને આશા હોય કે કોઈ એવું પાત્ર મળે કે અમને સમજી શકે, એક વિધવાને અપનાવી શકે. હા, વિધવા બનાવે ને એ કુદરત બનાવે છે. કોઈ સ્ત્રી જાણી જોઈને વિધવા નથી થતી. અને અશોકનો મને આટલો સાથ મળ્યો ને એ હું ભગવાનની બહુ ઉપકારી છું. હા પપ્પા, હા, વિધવાની કહાની તો મારે તમને શું કહેવી, કારણ કે તમે પહેલેથી ને મને ખબર છે. હા, આપણે બીજી જગ્યાએ રહેતા ને બાજુમાં એક વિધવા રહેતી, એનું મોઢું તમે જોઈ જાવ તો ઘરની અંદર વહી આવતા. તો હું એને કઈ ગુનો કરી નાખ્યો છે? અરે વિધવા કે કોઈ બીજી બાઈનું શ્રીમત હોય ને અને ન્યા વિધવાને પાડી દે ને તો એમ કે તું ઘડીક બહાર વહી જાય. હા, શુકનવાળા કોઈ પણ કામમાં કે સારા પ્રસંગમાં કોઈ વિધવાને નથી જવા દેતું. જેમ માંજિયાને ના જવા દે ને એમ વિધવાને ના જવા દે. એનું કારણ શું? હા, અને પપ્પા હજી એક વાત કહું છું, જો તમે સમજી જાઓ તો વધારે સારું. બાકી ભલે આ બંગલો આપણો રહ્યો, આ મારા માટે છે ને શમશાન રહે, અને હું બીજી જગ્યાએ રહેવા જતો રહીશ. અને આ સમાજમાં મેણા ટોણા મારે વિધવાને, હે એક વિધવા કઈ રીતે સહન કરી શકે? તમને પણ તોય ખબર છે? તમને ખબર છે? હા, સવારે ઉઠે ને ત્યારથી લઈને સાંજે સૂવે ને ત્યાં સુધી બસ આના પર ત્રાસ જ ગુજાર્યો છે એ લોકોએ. સોરી બેટા, તમારી વાત એકદમ સાચી છે. આજ સુધી હું સમાજનો ડર મનમાં લઈને ફરતો હતો કે આ સમાજે જે નિયમ બનાવ્યા છે ને કે વિધવાને નવું જીવન જીવવાનો કોઈ હક નથી, બસ એ વાત લઈને જ હું આજ સુધી ફરતો હતો. અને આજે તમારા આ શબ્દો સાંભળીને મને હાચી વાત સમજાઈ ગઈ છે કે સમાજનો ડર રાખીને જિંદગી જીવો ને તો ક્યારેય ન જીવાય. હા, એક સવાલ પૂછું બાપુ? હા, સમાજ એવું કહે છે કે એક વિધવાને જીવન જીવવાનો હક નથી. એક સ્ત્રીની જગ્યાએ જો પુરુષની પત્ની મરી જાય તો તરત એના બીજા લગ્ન કરાવી દેવામાં આવે છે. તો સમાજ ક્યાં ગયો છે? તો સમાજને ખબર નથી કે એક પુરુષને પણ જિંદગી જીવવાનો હક નથી? અરે પુરુષ હોય કે સ્ત્રી, બધાને પોતપોતાની જિંદગી જીવવાનો સંપૂર્ણપણે હક હોય છે. એ આ સમાજ નથી જોઈ શકતો. અને બાપુ, આ સમાજનો ડર રાખીને જીવશું ને તો આ જીવનમાં આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ. હા બેટા, તમારી વાત સાચી છે. હું તમને આ ઘરની લક્ષ્મી તરીકે સ્વીકારવા તૈયાર છું. બસ. હા, તો હવે પછી આશીર્વાદ આપી દેજો. હા, સારું બેટા, તમે બંને તો છે ને આજ મારી આંખ ખોલી નાખી. મારા મનમાં જે ડર હતો ને એ કાઢી નાખ્યો. પપ્પા, કારણ કે મેં પહેલી વાર જ્યારે આમને જોઈને ત્યારે મને બહુ દુઃખ છે કે આ જ્યારથી વિધવા થઈ છે ને ત્યારથી બહુ દુઃખી છે. પછી મને બધા વિચાર આવવા માંડ્યા અને મેં સંકલ્પ કર્યો કે હું એની સાથે લગ્ન કરીશ. બેટા, તારે કાંઈ બોલવાની જરૂર નથી. મને બધી જ ખબર હોય છે કે વિધવાનું જીવન કેવું હોય છે, પણ સમાજના ડરને લીધે થઈને મારા મગજમાં થોડોક અહંકાર આવી ગયો હતો. પણ હવે એ બધી વાત છોડો. હા, હવે પેલા સુખી રહો, અખંડ સૌભાગ્ય. હું તમારા માટે ચા લઈને આવું. હા બેટા. હાલ તને બતાવો આપણું